વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધાય મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં એકમ 8 સોય, સંચો અને સાબુ, તેમાં આપણે આજે ભાગ 18 માં શું કરવાનું છે તો જોઈએ. તો પહેલું તો છે ગીત ગાઓ કારીગરનો મેળો, જે આપણે અગાઉ ભાગ 16 માં જોઈ ગયા. એ તમારે રોજ ગાવાનો છે. હવે આપણે જે કરાવી છે તે પાના નંબર 104 ઉપર છે. તો એમાં શું કરવાનું છે? ગીતમાંથી શોધીને લખો. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે. તો એ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? ગીતમાંથી શોધીને આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ કરીએ. તો પહેલું છે, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે. તો આપણે ગીતમાં જોશું, ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે. તો અહીંયા શું આવશે? બોલો તો આપણે અહીંયા લખવાનું છે ચણીને મહેલ બનાવે. એ તો ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે. કોણ બનાવે? કડીઓ. હવે નંબર 2 ઉપર, કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. તો આપણે ગીતમાં જોઈએ તો કાપડ કાપી જોતામાં કોટ બનાવે કેવો. તો આપણે જોયું આગળ, કાપડ કાપી, તો અહીંયા લખવાનું છે જોતામાં. તો આપણે અહીંયા શું લખશું? કાપડ કાપી જોતામાં કોટ બનાવે છે. કોણ બનાવે? તો દરજી. એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. તો આપણે ચલો ગીતમાં જોઈએ. તમે જોઈ શકો છો, એરણ અને ધમણી લઈને આવ્યા લુહારભાઈ. તો એરણ ને બીજું શું છે? ધમણ. તો આપણે અહીંયા શું લખવાનું છે? ધમણ. શું લખવાનું છે આ ખાલી જગ્યામાં? ધમણ. એરણ અને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. તો જોઈએ તો આગળ, તો એમાં આવશે લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. લાકડ કામ, અહીંયા શું આવશે? લાકડ કામ. તો આ લાકડ કામ આપણે અહીંયા લખવાનું છે. લાકડ કામ કરીને એ રંગ ચડાવે છે. કોણ ચડાવે છે? બોલો તો. હા, સુથાર. ત્યારબાદ નંબર 5 માં, ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે. ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે. તો જોઈએ તો આપણે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો. તો ફુવારો છાંટી અહીંયા લખવાનું છે.
ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. અહીંયા લખશું આપણે ફુવારો, પણ વાળ કોણ કાપે? વાણંદ. હવે નંબર 6 ઉપર ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. કોણ આવ્યું? તો ચલો ગીતમાં જોઈએ. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. કોણ આવ્યું? કુંભારભાઈ. તો આપણે અહીંયા લખીશું કુંભારભાઈ. શું લખશું અહીંયા આપણે? કુંભાર. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર. ત્યારબાદ રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. તો ચલો આપણે ગીતમાં જોઈએ. રાપીને પોલીશ લઈને આવ્યા મોચીભાઈ. રાપીને પોલીશ લઈને આવ્યા મોચીભાઈ. તો અહીંયા પોલીશ અને મોચીભાઈ આપણે અહીંયા લખશું. રાપીને પોલીશ લઈને આવ્યા કોણ? મોચીભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તમે જોઈ શકો છો. આ તમારે એક વખત નોટમાં પણ લખવાનું છે સારા અને સુંદર અક્ષરે, અને ચોપડીમાં તો આ ખાલી જગ્યા પૂરી કરવાની જ છે. પાના નંબર છે 104. આવજો વિદ્યાર્થી મિત્રો.